આજના આ ઝડપી યુગમાં પ્રગતિ માટે ખૂબ જ ઉપયોગી સિસ્ટમ એટલે આધુનિક ટેકનોલોજી, માહિતી જેવા સ્ત્રોત ઉપલબ્ધ છે અને જેના સારી રીતે ઉપયોગ કરવાથી આપણા જીવનમાં પ્રગતિ માટે અત્યંત ઉપયોગી પુરવાર થયેલ છે. આ પ્રગતિ માટે સપોર્ટ કરે અને આ ધ્યેય પ્રાપ્ત કરવા માટે મનની શાંતિ, એકાગ્રતા, કોન્ફિડન્સ અને ડિસિપ્લિન બહુ જ જરૂરી છે, જે અમો દ્વારા આ મોજે દરિયો ચેનલ દ્વારા ભજન, લોકગીત અને સામાજિક વાર્તા રૂપે પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. હમણાં જ આપણે જોયું, જાણ્યું કે સાંભળેલ હશે, ડિસેમ્બર 2024માં ભારતના તામિલનાડુના રહેવાસી અને ગૌરવરૂપી એવા યુવાન ડી ગુકેશ માત્ર 18 જ વર્ષની ઉંમરે ચેસમાં વિશ્વ ચેમ્પિયન બની અને નવો કીર્તિમાન સ્થાપ્યો. આ માટે તેની રમત પ્રત્યેની ધગશ, એકાગ્રતા, સેલ્ફ કોન્ફિડન્સ અને મનની સ્થિરતા પ્રતિસ્પર્ધીની ચિંતા કર્યા વિના બહુ જ ઉપયોગી સાબિત થઈ છે. સાથે સાથે જો આપણે ધ્યાનથી એ પળનું નિરીક્ષણ કરેલ હોય તો વિશ્વ ચેમ્પિયન બનવા છતાં તમામ ચેસના કોઈન મૂળ સ્થાને ફરીથી ગોઠવી પોતે રમત દરમિયાન ઉપયોગ કરેલ ચેડને વ્યવસ્થિત ગોઠવી અને પ્રણામ પણ કરે છે, જે તેઓની ટેકનોલોજી સાથે મનની સ્થિરતા અને ડિસિપ્લિન દર્શાવે છે. આમ આધુનિક ટેકનોલોજી સાથે આપણા મનને જાગૃત કરવા અને આપણી અંદર રહેલી શક્તિ બહાર લાવવા ભજન, લોકગીત અને સામાજિક વાતો વિકાસ માટે જ અત્યંત સપોર્ટ કરી પ્રેરણા આપે છે. આપણામાં પણ કહેવત છે ને કે ભણતર સાથે ગણતર ઘણું જ જરૂરી છે.